નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો બાંગ્લાદેશમાં હિન્દુઓની નિર્મમ હત્યાના વિરોધમાં કલેક્ટર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, વડોદરા મહાનગર અને જિલ્લા સંગઠન દ્વારા આજરોજ કલેક્ટરશ્રીને બાંગ્લાદેશમાં હિન્દુઓની નિર્મમ હત્યાઓ કરવામાં આવી રહી છે તેના વિરોધ પ્રદર્શન સાથે સરકાર પાસે કડક પગલાં લઈ હિન્દુઓને સુરક્ષા આપવાની માંગણીને લઈ ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર રાહુલ રાજપૂત। બાંગ્લાદેશના હિન્દુઓને સુરક્ષા આપો, સુરક્ષા આપો। જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ। કયા લોકો? ઓ યાર મારે જ જોયે છે ને યાર, નાખને નો યાર, નાખને। સર કયા મુદ્દે આજે આવેદન આપ્યું છે? આજે વડોદરા જિલ્લા, વડોદરા મહાનગર, આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ વતી વડોદરા કલેક્ટરમાં આવેદનપત્ર આપ્યું છે અને વિષય છે અમારો જે રીતે બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પર નિર્મમ અત્યાચાર, હિન્દુઓને ક્યાંક ને ક્યાંક જીવતા સળગાવી દેવામાં આવે છે, હિન્દુઓની બહેન દીકરીઓને ત્યાં ઇજ્જત સુરક્ષિત નથી, એ હિન્દુઓના ક્યાંક ઘરો પણ સુરક્ષિત નથી। એને લઈને ભારત સરકાર પાસે અમે એ કરીએ છીએ કે ત્યાં લશ્કરી કાર્યવાહી કરી ભારતની જે લશ્કરના 4 વિભાજન કરીને પણ તેની હિન્દુઓને સુરક્ષિત કરે। સાથે સાથે ત્યાં જે ભારતના જે આદાન પ્રદાન આયાત નિકાસનો જે વ્યવહાર છે એ પણ બાંગ્લાદેશ સાથે બંધ કરવો જોઈએ અને અહીં રહેલી શેખ હસીના જે છે એને પણ ત્યાં મોકલી દેવી જોઈએ। આપણી જવાબદારી છે હિન્દુઓની સુરક્ષા માટે। તેમજ સાથે સાથે બીજું કે ત્યાં અહીં રહેલા હિન્દુઓ અને ત્યાં રહેલા જે છે ત્યાંના જે અત્યારે જે હત્યા થઈ છે જીવતો સળગે, એ દીપુ દાસ પણ એક દલિત સમાજમાંથી એટલે અમારા હિન્દુ સમાજમાંથી જ હતો। ત્યાં અગાઉની વાત કરીએ તે જોગેન્દ્રનાથ મંડલના કહેવાથી ત્યાં જે બાંગ્લાદેશમાં હિન્દુઓ રોકાઈ ગયા હતા અને ત્યાં આ લોકોએ જે રીતે અહીંયા ભીમ આર્મી ચલાવે છે અને ત્યાં પણ અહીંયા જય ભીમનો નારો ચાલે છે, ત્યાં એ લોકો નથી માનતા। ત્યાંના મુસ્લિમોનું, ત્યાંના વિધર્મીઓનું માનવું છે હિન્દુ કાફર છે અને કાફરને મારી નાખવો જોઈએ એવું ત્યાં માનવું છે। એટલા માટે જ અહીંના પણ જે અમારા ભીમ આર્મીના જે સાથી બંધુઓ છે એમને કહેવા માગે છે તમે જય ભીમ અને જય ભીમ બંધ કરો। જય ભીમની જગ્યાએ તમે ભીમ કયા બનો, પાંડવોવાળા ભીમ બનો, હિન્દુઓની સાથે રહો, જેથી કરીને દરેક હિન્દુ સુરક્ષિત રહેશે અને આવનાર પરિસ્થિતિમાં જે રીતે જોગેન્દ્રનાથ મંડલે જે પરિસ્થિતિ ત્યાં અહીંયા આપણી સાથે છેડો ફાડીને બાંગ્લાદેશમાં રોકાયા એવી પરિસ્થિતિ નિર્માણ ન થાય એટલા માટે દરેક હિન્દુએ જાગવું જોઈએ અને હિન્દુઓના સાથે અવાજ ઉઠાવવો જોઈએ। Subscribe now and press the bell icon. Never miss an update.